અમદાવાદમાં દવાખાના હોય કે રસ્તા ઠેક ઠેકાણે હડતાળીયો માહોલ છે। દવાખાનામાં દર્દીઓ ટળવળી રહ્યા છે અને રસ્તા પર મુસાફરો। અમદાવાદની એલજી હોસ્પિટલમાં દર્દીઓના સગા દ્વારા સ્ટાફ સાથે બોલાચાલી અને બબાલ બાદ મામલો ગરમાયો હતો। એલજી હોસ્પિટલની 300 જેટલી નર્સ હડતાળ પર ઉતરી ગઈ અને તેમને સાથ આપવા માટે વર્ગ 3 અને 4ના કર્મચારીઓ પણ કામથી અળગા રહેવાના નિર્ણય પર છે। જોત જોતામાં શહેરની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલનો સ્ટાફ આ હડતાળમાં જોડાઈ ગયો તો બીજી બાજુ દર્દીઓની હાલત દવાખાનામાં જ કફોડી બની ગઈ છે। એક જ દિવસમાં લગભગ 100 જેટલા દર્દીઓના ઓપરેશન અટવાઈ ગયા છે। જો આટલામાં બાકી હોય તેમ આજે એએમટીએસના કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાઈ ગયા છે અને શહેરના મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લગભગ 200 જેટલી એએમટીએસની બસો થંભી ગઈ છે। ડ્રાઈવર કંડક્ટર પોતાની માંગણીઓ સાથે હડતાળમાં જોડાઈ ગયા છે। તેવામાં શહેરની સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓની સાથે મુસાફરોની હાલત પણ કફોડી થઈ છે। સાથે જ તંત્ર દ્વારા એલજી હોસ્પિટલની નર્સો પર એસ્મા લગાવી દેવાયો છે અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। તો જે રીતે હડતાળ પર ઉતર્યા છે હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ, ત્યારે હવે એએમટીએસના કર્મચારીઓ પણ તેમાં જોડાયા છે। તો જે રીતે આ હડતાળના ભાગરૂપે જે દર્દીઓ અત્યારે ટળવળી રહ્યા છે તો મુસાફરોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા। અર્પણ, હડતાળ જે રીતે આગળ વધી રહી છે, એએમટીએસના ડ્રાઈવર્સ અને કંડક્ટર્સ પણ જોડાયા છે, મુસાફરો અને દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે હડતાળની મુખ્ય શું માંગો છે તે વિશે શું જાણકારી મળી રહી છે? પૃથ્વી, વાત કરીએ તો હવે સમગ્ર હડતાલે ખૂબ જ વિવાદિત સ્વરૂપ ધારણ કર્યું છે। ગઈકાલે ફક્ત એએમસીની હોસ્પિટલના કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ આજે એએમટીએસના ડ્રાઈવર અને કંડક્ટર પણ હડતાલ પર ઉતરી ગયા છે। પરિણામે જે એએમટીએસની દૈનિક શહેરમાં 750 જેટલી બસો દોડે છે, તેમાંથી અડધા જેટલી બસો હાલ માર્ગ ઉપર દોડાવવામાં તંત્રને સફળતા મળી છે। જે કેટલીક સફળતા જે કર્મચારીઓને મળી છે હડતાલના સ્વરૂપે, તેની ગંભીરતાને પારખીને એએમટીએસના તમામ જે અધિકારીઓ છે, જે સત્તાધીશો છે, તે હાલ શહેરના વિવિધ એએમટીએસના ડેપો ઉપર પહોંચી ગયા છે અને જે થંભી ગયેલી બસો છે તેને શરૂ કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે। પરિણામે 300 જેટલી બસો શહેરના માર્ગો ઉપર ફરતી પણ થઈ ગઈ છે, પરંતુ કેટલાક ડેપો ઉપર કે જ્યાં મોડી રાત્રે જે હડતાલિયા કર્મચારીઓ છે તેઓએ એએમટીએસને વિવિધ બસના ટાયરની હવા કાઢીને તેને ડેપોની બહાર જ મૂકી દીધી છે, જેથી કરીને અંદર રહેલી જે બસો છે તે બહાર ન આવી શકે અને મુસાફરોને તકલીફ પડે। હાલ હું સારંગપુર બસ ટર્મિનસ ઉપર છું, ત્યાં પણ 3 થી 4 જેટલી બસ મુખ્ય પ્રવેશ દ્વારની બહાર બસના ટાયરની હવા કાઢીને મૂકી દેવાય છે, જેથી અંદર જે 50 કરતા વધુ બસ છે તે નીકળી નથી શકી। પરિણામે બહાર જે મુસાફરો છે તેમને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। તો લાલ દરવાજાનું જે મુખ્ય ટર્મિનસ છે એએમટીએસનું, ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે। ત્યાં પણ કેટલીક બસોની હવા કાઢી દેવામાં આવી છે। જે મેમકો ટર્મિનલ છે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। એટલે હડતાલની કે ખૂબ જ ગંભીર અસર હાલ પૂરતી જોવા મળી છે, પરંતુ હડતાલને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે સત્તાધીશો અને એએમટીએસના અધિકારીઓ મેદાનમાં આવી ગયા છે અને જે રોકાયેલી જે બસ હતી તેને તબક્કાવાર ધીમે ધીમે શરૂ કરવામાં આવી રહી છે। અને હાલ જે અધિકારીઓ સાથે વાત થઈ છે તે પ્રમાણે ગણતરીના સમયમાં જે બંધ થયેલી જે બસો છે તે મોટા ભાગની બસો શહેરના માર્ગો ઉપર દોડતી થઈ જશે। પૃથ્વી, અર્પણ, જાણવા માંગીશું આ હડતાળના પગલે મુસાફરોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હડતાળ અટકાવવા માટે કઈ મુખ્ય માંગો છે અને તેને સંતોષવા માટે કેવા પગલાં લેવામાં આવશે? જે પૃથ્વી, હડતાલની માંગણીની વાત કરીએ તો આ તો બિલકુલ જૂના અને પડતર પ્રશ્નો છે, જે ઘણા સમયથી તેનો ઉકેલ ધીમે ધીમે આવી રહ્યો છે, પરંતુ હાલ જે હડતાલે 2 દિવસથી સ્વરૂપ લીધું છે તેનું મુખ્ય કારણ એ સામે આવી રહ્યું છે કે જે એએમસીના કર્મચારીના જે જુદા જુદા યુનિયનો છે તેના વચ્ચેની જે આંતરિક લડાઈ છે, બંને યુનિયનો વચ્ચેનો જે અહમનો ટકરાવ છે, તેના કારણે આ હડતાલનું આયોજન થયું છે અને આ હડતાલના પરિણામે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અગાઉ જે માંગણીઓ સાથે હડતાલ પડી હતી તેનામાં સત્તાધીશો સાથેની મિટિંગમાં તંત્રએ મોટાભાગની માંગણીઓ સ્વીકારી હતી, પરંતુ ઘણી માંગો ખૂબ જ જટિલ નિર્ણય માંગી લે તેવી છે। વર્ષો જૂના કેટલાક જટિલ પ્રશ્નો છે તેનો સમયાંતરે ઉકેલ આવી રહ્યો છે, પરંતુ જે રીતે લોકોને મુશ્કેલીમાં મૂકીને યુનિયન દ્વારા જે વારંવાર હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવે છે તેને કારણે આ વખતે એએમસીના તંત્રએ પણ કડક વલણ અપનાવ્યું છે। એટલે ગઈકાલે જ જે એલજીનો નર્સિંગ સ્ટાફ છે તેના ઉપર એસ્મા લાગુ કરાવી દેવાયો છે અને આજે જે એએમટીએસની જે હડતાલ છે તે માટે પણ તંત્ર દ્વારા પોતાના વિવિધ ઉચ્ચ અધિકારીઓને મૂકીને જે હડતાલ છે તે વહેલી તકે
સમાપ્ત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે। એટલે જે ગુજરાત મજદૂર સભા જે સંગઠન છે અને અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ, આ જે બે સંગઠન છે કર્મચારીઓના, આ બંને વચ્ચે જે અહમનો ટકરાવ છે તેના કારણે વારંવાર આ હડતાલ પરિણામે છે અને એએમસીના જે હોસ્પિટલના દર્દીઓ છે અને શહેરના જે લાખો મુસાફરો છે તેમને સહન કરવું પડી રહ્યું છે। જી આભાર અર્પણ, આપનો સમગ્ર માહિતી બદલ। તો સફાઈ કર્મચારીઓની હડતાળ યથાવત છે। તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। આ હડતાળમાં એએમટીએસના કર્મચારીઓ પણ જોડાયા છે। અમદાવાદમાં હોસ્પિટલમાં નર્સો સહિતના કર્મચારીઓની હડતાળ વધુ ઉગ્ર બની છે। છેલ્લા 2 દિવસથી આ હડતાળ ચાલી રહી છે, જેમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓ જોડાયા છે। એટલું જ નહીં, એએમટીએસની સેવા પણ થંભી ગઈ છે। એએમટીએસના ડ્રાઈવર્સ અને કંડક્ટર્સ પણ આ હડતાળમાં જોડાયા છે। તેને લઈ 200 જેટલી બસ અત્યારે બંધ અવસ્થામાં છે। તેને કારણે જે મુસાફરો છે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે। રોજિંદા જીવનમાં એએમટીએસનો ઉપયોગ કરતા ટ્રાન્સપોર્ટેશન માટે તે તમામ મુસાફરો અત્યારે આ હડતાળને કારણે મુશ્કેલી પર સહન કરવાનો વારો આવ્યો છે। તો બીજી બાજુ સફાઈ કર્મચારીઓની આ હડતાળ, જેમાં 2 મુખ્ય સંગઠનો છે, જેમાં આંતરિક અહમને કારણે મુખ્ય મુદ્દો બની ગયો છે। ત્યારે હવે તંત્ર આ સમગ્ર હડતાળ જલ્દીમાં જલ્દી સમેટાઈ જાય તે દિશામાં હવે આગળ પગલાં ભરે તેવી સંભાવના લાગી રહી છે। હડતાળ પર ઉતરેલા તમામ કર્મચારીઓએ વિવિધ ડેપો પર બસો રોકી દીધી। તેને કારણે જે મુસાફરો આ બસોનો ઉપયોગ કરતા હોય છે ટ્રાન્સપોર્ટેશન માટે, તેમનો આ સમગ્ર હડતાળને કારણે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। તંત્રની જો વાત કરીએ, આ તમામ હડતાળની સમસ્યા વચ્ચે વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ઊભી કરવામાં આવે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। તો મૂળ એલજી હોસ્પિટલમાં જે સમગ્ર બબાલ થઈ હતી, ત્યારબાદ એએમસીની અન્ય હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ વર્ગ 3 અને 4ના કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા। 2 દિવસથી આ હડતાળ ચાલી રહી છે। નર્સોની સામે એસ્મા પણ લાગુ કરી દેવામાં આવ્યો છે। બીજી બાજુ એએમટીએસના વધુ કંડક્ટર્સ અને ડ્રાઈવર્સ પણ આ હડતાળમાં જોડાઈ ગયા છે। મુસાફરો એક બાજુ અટવાઈ ગયા છે બસો બંધ રહેવાને કારણે, તો બીજી બાજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ 100 જેટલા ઓપરેશન્સ જે રોજિંદા થતા હોય છે, લગભગ 100 જેટલા ઓપરેશન્સ રોજિંદા જીવનમાં હોસ્પિટલમાં થતા હોય છે, તે પણ આ હડતાળને કારણે અટવાઈ ગયા છે। જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે, કારણ કે છેલ્લા 2 દિવસથી આ હડતાળ ચાલુ છે। ત્યારે આ વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે હજી સુધી આ હડતાળનો કોઈ નિવેડો આવ્યો નથી। અને તેના જે મુખ્ય કારણો કહી શકાય, જે યુનિટ્સ હોય છે, તે જે સંગઠનો હોય છે, તેમના પડતર પ્રશ્નોના મુદ્દાને લઈને તેઓ આખરે હડતાળનું શસ્ત્ર અત્યારે ઉગામી રહ્યા છે। ત્યારે આ હડતાળના પગલે જે દર્દીઓ છે, જે મુસાફરો છે, જેમને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે, તેમના માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવે તેવી અત્યારે જાણકારી મળી રહી છે। આપ જે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો, હોસ્પિટલ તથા એસટી બસ ડેપોના દ્રશ્યો છે, જ્યાં બસો અટકાવી દેવામાં આવી છે। એએમટીએસની બસો અટવાઈ જવાને કારણે, બસો બંધ રહેવાને કારણે જે મુસાફરો રોજિંદા જીવનમાં આ બસનો ઉપયોગ કરતા હોય છે, ઓફિસ જવા માટે કે પોતાના રોજિંદા જીવનમાં સ્કૂલ કોલેજીસ જવા માટે જે લોકો એએમટીએસની સુવિધાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ હડતાળને કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। ત્યારે આ હડતાળ જલ્દીમાં જલ્દી સમેટાઈ જાય તે દિશામાં હવે પગલાં લેવાય તેવી સૌ કોઈ મીટ માંડીને બેઠું છે। તંત્રની જો વાત કરીએ, તંત્રના અધિકારીઓ અત્યારે તેની દિશામાં કાર્યવાહી કરવામાં લાગી ગયા છે। સફાઈ કામદારોની હડતાળ યથાવત છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ હોસ્પિટલ્સના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ પણ જોડાયા છે। હડતાલનો મામલો છે તે ખરેખર જે યુનિયન જે છે, 2 યુનિયન ગુજરાત મજદૂર સભા અને અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ, આ 2 યુનિયનના અહમના ટકરાવના કારણે આજે હડતાલ છે તેને સ્વરૂપ લીધું છે। 2 દિવસ પહેલા જે હડતાલિયા કર્મચારીઓ જે કોર્પોરેશનના દરવાજે બેઠા હતા
તે બાદ હવે નોકર મંડળે પણ હડતાલ યોજી છે. એટલે આખો જે આ મામલો છે, ખાસ કરીને બે યુનિયનના અહમના ટકરાવના કારણે શહેરીજનોને હાલાકી ભોગવવી પડી છે. એટલું ચોક્કસ છે કે એમટીએસના કર્મચારીઓના જે પડતર પ્રશ્નો છે, વિવિધ માંગણીઓ છે, તે યથાવત છે અને તેના પર તંત્ર સાથે સમયાંતરે બેઠકનો દોર ચાલે છે અને કેટલાક પરિણામ મળે છે તો કેટલાકમાં પરિણામ નથી મળતું. પરંતુ જે ગુજરાત મજદૂર સભાએ જે 2 દિવસ પહેલા ધરણા યોજ્યા હતા એએમસીના દરવાજે, તે બાદ અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળે પણ હડતાલ યોજીને પોતાનું વર્ચસ્વ કેટલું છે તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે બે મજદૂર સંગઠનોની લડાઈમાં શહેરીજનોને ભોગ બનવું પડી રહ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે કથળી રહ્યા છે, તો બીજી તરફ જે શહેરના સેંકડો મુસાફરો છે જે રોજબરોજ પોતાના સ્થાને પોતાના નોકરી ધંધા તરફ જવા માટે નીકળતા હોય છે, પરંતુ એમટીએસની હડતાલના કારણે તેઓ પણ અટવાઈ ગયા છે. એટલે જે સંગઠન તરફથી જે વલણ અખ્તિયાર કરવામાં આવ્યું છે તેની સામે મ્યુનિસિપલ તંત્ર પણ ખૂબ જ કડક વલણ દર્શાવ્યું છે. જે એલજીના નર્સિંગ સ્ટાફ સામે એસમાં લાગુ કરી દેવાયો છે, તો એમટીએસના જે કર્મચારીઓ છે અને અન્ય જે સફાઈ કર્મચારીઓ છે તેમને પણ હડતાલ સમાપ્ત કરવાનું એક અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. એટલે તંત્ર આ બાબતે મક્કમ છે, તો બીજી તરફ સંગઠન પણ પોતાની માંગો પર અડગ છે. પરંતુ આ બંનેની વચ્ચેની લડાઈમાં મુસાફરો અને દર્દીઓને ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી છે. આજની હડતાલની ના કારણે જે તકલીફ પડી રહી છે તેના કારણે એમટીએસના જે ઉચ્ચ અધિકારીઓ છે, જે સત્તાધીશો છે, કમિટીના ચેરમેન છે, તેમને પણ પોતે મેદાનમાં આવી જવું પડ્યું છે અને વિવિધ ડેપો ઉપર તેઓએ મોરચો સંભાળીને જે બસો રોકાઈ ગઈ છે તેને ડેપોની બહાર મૂકવા જવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. એટલે દૈનિક જે 750 થી 750 બસ શહેરના માર્ગો પર દોડે છે, તે પૈકીની અત્યાર સુધી ફક્ત 300 થી 350 બસ જ શહેરના માર્ગો પર દોડાવી શકાવવામાં એમટીએસને સફળતા મળી છે. હાલમાં પણ 400 જેટલી બસ વિવિધ ડેપોમાં થંભી ગઈ છે. એટલે શહેરના સેંકડો લાખો મુસાફરોને ખૂબ જ હાડમારી વેઠવી પડી રહી છે. પૃથ્વી, આભાર અર્પણ આપનો સમગ્ર માહિતી બદલ.